સો લાસ્ટ લેક્ચરમાં આપણે એક્સરે વિશે ડિસ્કશન કરેલું જે થોમ્સનનો તરબૂચ નમૂનાની પણ આપણે વાત કરેલી, બરાબર. તો એક્સરે જે છે એની કેરેક્ટરિસ્ટિક આપણે સ્ટડી કરી ગયા કે એક્સરે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ પણ પ્રકારનું વિચલન અનુભવતા નથી અને એક્સરે એ કોઈ પાર્ટિકલ નથી, પણ એ એક ઉર્જાના કિરણો છે અને એમને કોઈ દળ નથી. તો હવે આજનો જે ટોપિક છે એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ડિસ્કવરી ઓફ આલ્ફા બીટા એન્ડ ગેમા રેડિયેશન એટલે વિકિરણ, બરાબર. હા, તો આલ્ફા કિરણ એટલે એની અંદર આલ્ફા કણો, બીટા કિરણ એમાં બીટા કણો હોય અને ગેમા કિરણ કે જે એક કિરણના ફોર્મમાં જ હોય છે એવું માનવામાં આવે છે. એક ઊંચી ઉર્જા ધરાવતું રેડિયેશન છે ગેમા કિરણ, કે જેને ઘણી જગ્યાએ ગામા કિરણ પણ બોલવામાં આવે છે. હવે આજે આપણે જે જોવાના છીએ કે કઈ રીતે આનું સંશોધન થયું. આપણી ટેક્સ્ટબુકની અંદર તો ફક્ત એવું કહી દીધેલું છે કે કોઈ રેડિયો સક્રિય પદાર્થ હોય ત્યારે એ આલ્ફા બીટા અને ગેમા કિરણોનું ઉત્સર્જન કરતો હોય છે. તો એફ બ્લોકની અંદર જે આપણું આવર્ત કોષ્ટક છે એમાં એફ વિભાગની અંદર જે સેકન્ડ કોલમ છે એમાં બધા જ રેડિયો સક્રિય તત્વો છે. આ રેડિયો સક્રિય તત્વો કે જેના કેન્દ્રની અંદર મોટી સંખ્યામાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. તો આ પ્રોટોન વચ્ચેના રિપલ્સનને લીધે એ ન્યુક્લિયસ અસ્થિર હોય છે. તો એ અસ્થિરતાને કારણે એ સ્થિર થવા માટે અમુક પાર્ટિકલ્સનું ઉત્સર્જન કરશે, અમુક રેડિયેશનનું ઉત્સર્જન કરશે. તો આવા જે રેડિયો સક્રિય પદાર્થો છે એ આલ્ફા, બીટા અને ગેમા જે રેડિયેશન છે એમના સોર્સિસ છે. હવે સૌથી પહેલાં રેડિયો એક્ટિવિટીનું સંશોધન કોણે કર્યું એની આપણે વાત કરીએ. બુકમાં ખૂબ જ શોર્ટમાં આપેલું છે, આપણે એને એકદમ ડિટેલની અંદર ડિસ્કશન કરીએ. આલ્ફા કણો શું છે એ તમે સારી રીતે જાણો છો કે હિલિયમનું ન્યુક્લિયસ એને શું કહેવામાં આવે છે? આલ્ફા પાર્ટિકલ, કે જે ધન વીજભારિત હોય છે અને હિલિયમના ન્યુક્લિયસની અંદર 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન હોય છે. તો આ જે 2 પ્રોટોન અને ન્યુટ્રોન ધરાવતું જે હિલિયમનું ન્યુક્લિયસ છે એને જ આલ્ફા કણ કહેવામાં આવે છે. એની જે કિરણાવલી બને છે એને શું કહેશું? આલ્ફા કિરણ. તો રેડિયો એક્ટિવિટીનું જે સંશોધન કર્યું સૌથી પહેલો જે સાયન્ટિસ્ટ હતો એ હેનરી બેકવેરલ છે. હેનરી બેકવેરેલ. ઓકે, તો હેનરી બેકવેરેલ એનો જે ઇતિહાસ છે 1852 થી 1908. આ જે સાયન્ટિસ્ટ છે તેને નોબેલ પ્રાઇઝ પણ મળેલું રેડિયો એક્ટિવિટીના સંશોધન માટે અને વૈજ્ઞાનિક રેડિયો એક્ટિવિટીનો પિતા કહેવામાં આવે છે. ધીસ ઇઝ ધ ફાધર ઓફ રેડિયો એક્ટિવિટી, બરાબર. તો રેડિયો એક્ટિવિટીનો પિતા કોને કહેવામાં આવે છે? હેનરી બેકવેરલને કહેવામાં આવે છે. સૌથી પહેલાં આણે સંશોધન કરેલું કે અમુક જે રેડિયો સક્રિય તત્વો છે કે જે એફ બ્લોકની અંદર આવે છે, આ તત્વો અસ્થિર છે અને એ અસ્થિરતાને લીધે રેડિયો એક્ટિવ વિકિરણો ઉત્સર્જિત કરે છે. તો આવા જે તત્વો છે એને રેડિયો સક્રિય પદાર્થો અથવા તો રેડિયો સક્રિય તત્વો કહેવામાં આવે છે. અને મોસ્ટલી આપણે ખબર છે કે એફ વિભાગની અંદર બધા જ ધાતુ તત્વો છે. તો આ ધાત્વીય પદાર્થો રેડિયો એક્ટિવ વિકિરણોનું ઉત્સર્જન કરે છે. તો આપમેળે આ વૈજ્ઞાનિકે એવું કહ્યું કે અમુક તત્વો એવા છે કે જે સ્પોન્ટેનિયસલી એટલે કે આપમેળે રેડિયો સક્રિય વિકિરણોનું ઉત્સર્જન કરે છે અને આ ઘટનાને રેડિયો સક્રિયતા તરીકે ઓળખવામાં આવે છે અને આ તત્વોને રેડિયો સક્રિય તત્વો કહેવામાં આવે છે. ત્યારબાદ આ ક્ષેત્રનો જે વિકાસ છે એ હવે એનું ડેવલપમેન્ટ છે, વિકાસ વધુ ડિટેલમાં જઈને એનું જે ડેવલપમેન્ટ કર્યું છે એ વૈજ્ઞાનિક છે મેડમ મેરી ક્યુરી. સો મેરી ક્યુરી લેડીઝ સાયન્ટિસ્ટ છે, મહાન સાયન્ટિસ્ટ છે. એમના હસબન્ડ છે પિયરી ક્યુરી. અહીંયા આપણી બુકની અંદર આ 2 સાયન્ટિસ્ટની વાત કરી છે, બંને પતિ પત્ની છે અને એની એક ડોટર પણ છે. હમણાં હું તમને એનો ઇમેજ બતાવું કે એની જે એક જ છોકરી હતી એ છોકરી પણ આની અંદર જ એને સંશોધન કરેલું રેડિયો એક્ટિવિટીની અંદર. અને આ એક એવું ફેમિલી છે આખા વર્લ્ડનું
કે આ ફેમિલીના જે ત્રણેય મેમ્બરો છે એને રેડિયો એક્ટિવિટીના સંશોધન બદલ નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલું. અને આ વૈજ્ઞાનિકના માનમાં એફ વિભાગની અંદર એક તત્વનું નામ ક્યુરિયમ રાખવામાં આવેલું છે. તો એટલા મહાન સાયન્ટિસ્ટો છે, કેટલું ઉમદા કાર્ય હશે કે એના માનમાં કોઈ તત્વનું નામ ક્યુરિયમ રાખવામાં આવેલું છે. સો અહીંયા એ સિવાયના પણ સાયન્ટિસ્ટો છે, રુથરફોર્ડ કે જે પણ ખૂબ જ મહાન સાયન્ટિસ્ટ કે જેણે પરમાણુના કેન્દ્રની શોધ કરેલી. સો રુથરફોર્ડ, ફ્રેડરિક સોડી, આ ચાર સાયન્ટિસ્ટોએ રેડિયો સક્રિયતા ઉપર વધારે આગળ અભ્યાસ કર્યો, ઘણા બધા તત્વોનું પણ સંશોધન કરેલું. હવે આ જે સંશોધન થયું એની અંદર આલ્ફા, બીટા અને ગેમા કિરણો વિશે પણ ડિટેલમાં જાણકારી આપણને મળેલી. છતાં પણ આપણે એ જોઈ જઈએ, આપણી ટેક્સ્ટબુકની અંદર નથી કીધું કે આલ્ફા, બીટા અને ગેમા કિરણોનું સંશોધન કોણે કરેલું. તો એના માટે આલ્ફા અને બીટા કિરણો, આલ્ફા અને બીટા, તો બીટા જે છે એનો સિમ્બોલ આ ટાઈપનો છે. તો આલ્ફા અને બીટા જે કણો છે એનું સંશોધન રુથરફોર્ડ નામના સાયન્ટિસ્ટે કરેલું. રુથરફોર્ડ, જેણે પરમાણુના કેન્દ્રની શોધ કરેલી એ વૈજ્ઞાનિકે જ આલ્ફા અને બીટા એમ બંને કણોની શોધ કરેલી. ત્યારબાદ ગેમા જે કિરણો છે, ગેમા કિરણો એ કયા સાયન્ટિસ્ટે શોધેલા? તો એ છે પોલ વિલાર્ડ. ઓકે, પોલ વિલાર્ડ નામના વૈજ્ઞાનિકે, પોલ વિલાર્ડે, અથવા તો તમે વિલાર્ડ કહી શકો, પોલ વિલાર્ડ નામના વૈજ્ઞાનિકે ગેમા કિરણોની શોધ કરેલી. તો આપણે આ એક ઇતિહાસની વાત કરી. આ બંને વસ્તુ તમારી ટેક્સ્ટબુકમાં નથી, તો આને ધ્યાનમાં રાખવું. આલ્ફા અને બીટા કણો કોણે શોધેલા? રુથરફોર્ડે. હેનરી બેકવેરલ તો લખેલું છે, પણ જનરલ નોલેજ માટે તમારે આ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. આ પણ તમારી ટેક્સ્ટબુકની અંદર આપેલું નથી કે રેડિયો સક્રિયતાનો જે પિતા છે, રેડિયો એક્ટિવિટીના સંશોધનનો પિતા, એને કોણ કહેવામાં આવે છે? હેનરી બેકવેરલ. આણે સૌથી પહેલા રેડિયો સક્રિયતાની વાત કરેલી, સંશોધન કરેલું. ઓકે, હવે આપણે આલ્ફા, બીટા અને ગેમા કિરણો વિશે ડિટેલમાં ડિસ્કશન કરીએ. એ ક્યારે બને છે? આલ્ફા કણ વિશે તો આપણે સારી રીતે જાણીએ છીએ કે હિલિયમનું કેન્દ્ર એને શું કહેવામાં આવે છે? આલ્ફા કણ કહેવામાં આવે છે. કેવો ચાર્જ ધરાવે છે? તો એ ધન વીજભાર ધરાવે છે. અને એની અંદર આપણને ખ્યાલ છે પ્રોટોનની સંખ્યા 2 છે અને ન્યુટ્રોનની સંખ્યા પણ કેટલી છે? 2. અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 0. બરાબર. તો પ્રોટોન અને ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન તો એને ગુમાવી દીધા એટલા માટે જે કેવો વીજભાર ધરાવે છે? ધન વીજભાર ધરાવે છે. ઓકે, એને આપણે આલ્ફા કણને આ રીતે પણ આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ, 2He4. એટલે 2 એટલે પરમાણુ ક્રમાંક, 4 જે છે એ પરમાણુય દળાંક છે, એવું ઇન્ડિકેટ કરે છે કે પ્રોટોનની સંખ્યા 2 અને ન્યુટ્રોનની સંખ્યા 2 છે. એટલે ટોટલ 2 ને 2 કેટલા થયા? 4. તો એ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો જે સરવાળો છે એ જ જનરલી પરમાણુ દળાંક બનતો હોય છે. 2 ઇલેક્ટ્રોન રિમૂવ કરેલા છે એટલા માટે અહીંયા આપણે +2 ચાર્જ કરીશું. તો આલ્ફા કણને આ રીતે 2He4+2 વડે પણ ઇન્ડિકેટ કરી શકાય. આના પરથી ખ્યાલ આવે કે ઇટ ઇઝ પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ. હવે આપણે આગળ જોઈએ તો આજે વૈજ્ઞાનિક છે, બરાબર, આ બેકવેરલ છે, હેનરી બેકવેરલ. આ છે મેડમ ક્યુરી. બરાબર, મેડમ ક્યુરીને પણ રેડિયો એક્ટિવિટીના સંશોધન બદલ નોબેલ પ્રાઇઝ મળેલું. આ સાયન્ટિસ્ટ પણ નોબેલ પ્રાઇઝ વિનર છે. ઓકે, ત્યાર પછી આપણે આગળ જોઈએ તો મેડમ ક્યુરી આ બાજુ એના હસબન્ડ પિયરી ક્યુરી અને આ એની ડોટર છે. તો આ ત્રણેય વૈજ્ઞાનિકો, ઓકે, એની છોકરી મોટી થઈને પણ
આગળ રેડિયો સક્રિયતામાં સંશોધન કરે છે અને એને પણ નોબેલ પ્રાઇઝ મળે છે. તો ત્રણેય મેમ્બરને શું મળે છે? નોબેલ પ્રાઇઝ. ઓકે. અને બીજું એ વસ્તુ એ છે મેઇન ઇમ્પોર્ટન્ટ, કે ખૂબ ઇમ્પોર્ટન્ટ જેને કહી શકાય, કે આ એક જ એવું ફેમિલી છે આખા વર્લ્ડનું, બરાબર, આખા વર્લ્ડનું આ એક જ એવું ફેમિલી છે કે જેના ત્રણેય મેમ્બર, એના ફેમિલીમાં 3 જ મેમ્બર હતા, ત્રણેય મેમ્બરને નોબેલ પ્રાઇઝ મળેલું છે. ત્યાર પછી આગળ જો જોઈએ તો આલ્ફા રેડિયેશન એટલે કે આલ્ફા વિકિરણ અથવા તો આલ્ફા કિરણ. જે આલ્ફા કિરણ આલ્ફા કણનું બનેલું હોય છે, અને આપણે જાણીએ છીએ કે હવે આલ્ફા કણ શું છે, તો એ હિલિયમનું ન્યુક્લિયસ છે, કે જેને તમે આ રીતે પણ સિમ્બોલાઇઝ કરી શકો. જે રીતે મેં આ રીતે સિમ્બોલાઇઝ કર્યું એને હું આમ પણ કરી શકું, 2 આલ્ફા 4, બરાબર. તો આને પણ શું કહી શકાય? આલ્ફા પાર્ટિકલ. હવે જોઈએ, હવે જો તમારી ટેક્સ્ટબુકમાં આલ્ફા કણ કઈ રીતે બને છે એવું કશી જ વાત, આલ્ફા બીટા અને ગેમા કઈ રીતે બને છે એની કોઈ વાત કરેલી નથી. પણ હું તમને અહીંયા કહું, ત્યાં બુકમાં એટલું જ કીધું છે કે રેડિયો સક્રિય જે પદાર્થો છે એ જ્યારે રેડિયો એક્ટિવ વિકિરણ ઉત્સર્જિત કરે છે ત્યારે એ રેડિયો એક્ટિવ વિકિરણની અંદર આલ્ફા કિરણ, બીટા કિરણ અથવા તો ગેમા કિરણ હોઈ શકે, બરાબર. પણ પર્ટિક્યુલર કઈ રીતે ઉત્પન્ન થાય એની વાત નથી કરેલી. તો આપણે અહીંયા જરાક નોટ પણ સાથે કરી લઈશું કે તમને ખ્યાલ છે કે એફ બ્લોકની અંદર ઘણા બધા રેડિયો સક્રિય તત્વો છે. એની અંદર યુરેનિયમ છે, થોરિયમ, પ્લુટોનિયમ, બરાબર, પ્રોટોએક્ટિનિયમ છે, તો સમરેશિયમ, ક્યુરિયમ, બરાબર, તો આઇન્સ્ટેનિયમ, બર્કેલિયમ, બહુ બધા છે. તો એમાંનું એક રેડિયો સક્રિય તત્વ છે યુરેનિયમ. એનો એટમિક નંબર છે 92, એટલે કે 92. અહીંયા લખ્યું છે એટમિક નંબર, ઉપર છે એટમિક માસ. પરમાણ્વીય દળ. પરમાણ્વીય દળ એટલે શું? તો પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને શું કહેવામાં આવે? પરમાણ્વીય દળ. મેં તમને આગળ વાત કરેલી છે કે જ્યારે આપણે ન્યુટ્રોનની સંખ્યા શોધવી હોય ને, તો n = a-z એવું કરવામાં આવે. તો એ એટલે શું? અહીંયા એટમિક માસ છે, ઇટ ઇઝ સિમ્બોલાઇઝ બાય કેપિટલ A, સો 238 - 92. ઓકે, તો આ રીતે તમે મેળવશો તો તમને શેની સંખ્યા મળી જશે? ન્યુટ્રોનની સંખ્યા મળશે. તો ધીસ ઇઝ ધ સિમ્બોલ ઓફ યુરેનિયમ એલિમેન્ટ. હવે આ યુરેનિયમ છે એના ન્યુક્લિયસમાં 92 પ્રોટોન જો નાના કદમાં હોય તો હાઈલી અનસ્ટેબલ બનશે, રિપલ્સન થશે. તમે જોઈ શકો છો આ યુરેનિયમ છે ને એનું ન્યુક્લિયસ આપેલું છે. ઓકે, રેડ અને ગ્રીન, બરાબર, એ પ્રોટોન અને ન્યુટ્રોન ઇન્ડિકેટ કરે છે. હવે આપણે ફક્ત અહીંયા કેન્દ્રીય પ્રક્રિયાની વાત કરવાની છે, ઇલેક્ટ્રોનિક પ્રક્રિયાની કોઈ વાત નથી કરવાની. તો બહાર આ રીતેની કક્ષાઓ પણ હોય છે, આ રીતે બધી જુદી જુદી કક્ષા હોય ને કક્ષાની અંદર પણ શું જોવા મળે? ઇલેક્ટ્રોન જોવા મળે, બરાબર. પણ આપણે અહીંયા ઇલેક્ટ્રોન સાથે કોઈ લેવા દેવા નથી. કેન્દ્રીય પ્રક્રિયાઓને લીધે જ આવા રેડિયો એક્ટિવ વિકિરણો ઉત્સર્જિત થતા હોવાથી આપણે કેન્દ્રીય પ્રક્રિયા અને કેન્દ્રને જ ધ્યાનમાં લેતા હોઈએ છીએ. તો હવે શું થશે? જો આ જે ન્યુક્લિયસ છે એમાંથી જો શું છૂટું પડ્યું દેખાય? 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન છૂટા પડ્યા આ ભાગમાંથી. તો આ જે 2 પ્રોટોન અને ન્યુટ્રોન રૂપી જે પાર્ટિકલ છે, આ કણ છે, એ કણને આપણે શું કહીએ છીએ? આલ્ફા કણ કહીએ છીએ. ખ્યાલ આવે? અને જે બાકી રહી ગયેલો ભાગ, આમ જુઓ તો અહીંયા રિએક્શનના ફોર્મમાં બતાવેલું છે કે યુરેનિયમની અંદર 92 પ્રોટોન છે. હવે 92 પ્રોટોનમાંથી તમે અહીંયા જોઈ શકો કેટલા પ્રોટોન નીકળી ગયા? 2 પ્રોટોન. તો 2 પ્રોટોન નીકળી ગયા તો પરમાણુ ક્રમાંક હવે કેટલો રહ્યો? 90, બરાબર. મેં તમને આગળ કીધું છે કે પરમાણુ ક્રમાંક એટલે Z કહેવાય, અને Z બરાબર હંમેશા પ્રોટોનની સંખ્યા હોય. તો આમાં પ્રોટોનની સંખ્યા કેટલી રહી? 90. તો 90 પ્રોટોનની સંખ્યા હોય તો પરમાણુ ક્રમાંક કેટલો થયો? 90 જ થયો ને, બરાબર. તો પરમાણુ ક્રમાંક પરથી તત્વને ઓળખવામાં આવે છે. તમારે કોઈ તત્વને ઓળખવું છે કે ભાઈ કયું તત્વ છે, તો એ હંમેશા Z પરથી ઓળખી શકાય. શેના પરથી ઓળખી શકાય? Z. અને Z હંમેશા કોના બરાબર હોય? P બરાબર હોય છે. તો અહીંયા પ્રોટોનની સંખ્યા જો 90 રહી હોય
તો પરમાણુ ક્રમાંક એનો કેટલો થયો? 90 થયો. તો 90 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ જે છે ને એ થોરિયમ છે. બરાબર, થોરિયમ પણ રેડિયો સક્રિય તત્વ, એ પણ કંઈ સ્ટેબલ નથી. એ પણ હવે પાછું શું કરશે? બીજા કણો ઉત્સર્જિત કરવાનું ચાલુ કરી દેશે. આ પણ બીજા કણો ઉત્સર્જિત કરશે, એટલે કે રેડિયેશન એમિટ કરીને કોઈ બીજા તત્વની અંદર કન્વર્ટ થવા લાગશે. કારણ કે એની અંદર પણ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા બહુ જ વિશાળ છે, અને પ્રોટોનની આટલી મોટી સંખ્યાને લીધે અંદરો અંદર શું થવા લાગશે? રિપલ્શન થવા લાગશે. તો આપણે જોઈ શકીએ કે ભાઈ આલ્ફા પાર્ટિકલ છે એ છૂટું પડેલું છે, દેખાય આ? બરાબર. અને આ જે ભાગ આખો રહી ગયો, આ ભાગ એ શેનું ન્યુક્લિયસ છે? હવે થોરિયમનું ન્યુક્લિયસ છે. હવે હંમેશા ધ્યાનમાં એટલું રાખવાનું કે એન્ટની લેવોઇઝર, જેને રસાયણ વિજ્ઞાનનો પિતા કહેવામાં આવે છે, તો આપણું જે પહેલું ચેપ્ટર છે ને એમાં આવશે એન્ટની લેવોઇઝર, જેણે દ્રવ્ય સંચયનો નિયમ આપેલો. અને દ્રવ્ય સંચયની મુજબ કોઈ પણ પ્રક્રિયા હોય, એ કેન્દ્રીય પ્રક્રિયા હોય કે રાસાયણિક પ્રક્રિયા, એટલે કે ઇલેક્ટ્રોનને રિલેટેડ પ્રક્રિયા હોય, હંમેશા રિએક્શનની બંને સાઈડે જે તત્વો અથવા પદાર્થો આવેલા છે એનું માસ હંમેશા સેમ જ રહે. તો આ બાજુ તમે જોઈ શકો કે ટોટલ માસ કેટલું છે? 238. તો આ બાજુ પણ કેટલું થવું જોઈએ? 238 થવું જોઈએ. તો અહીંયા જોઈ શકો કે થોરિયમનું માસ છે 234, વત્તા આલ્ફા પાર્ટિકલનું ટોટલ માસ કેટલું થયું? 4 થયું. તો 234 વત્તા 4 એટલે કેટલું થશે? 238. ઓકે, એવી જ રીતે તમે નીચે પણ જોઈ શકો કે અહીંયા 92 પ્રોટોન છે. તો આ બાજુ પણ પ્રોટોનની સંખ્યા કેવી થવી જોઈએ? સેમ. બરાબર, આના જેટલી થવી જોઈએ. તો 90 વત્તા 2, નીચે જે આવશે એ પ્રોટોનની સંખ્યા આવશે. તો 90 વત્તા 2 એટલે કેટલી થઈ? 92. બરાબર. અને ચાર્જ પણ હંમેશા કેવો હોય? બેલેન્સ્ડ જ હોય. અહીંયા લખ્યું છે ચાર્જ ઓલ્સો બેલેન્સ્ડ હોય. સો 92 પ્રોટોન, 92 ધન વીજભાર. તો આ બાજુ પણ 92 ધન વીજભાર થવા જોઈએ. તો 90 વત્તા 2 એટલે 92 ધન વીજભાર. ઓકે, અને ઉપર જો માસ પણ કેવું હોવું જોઈએ? બેલેન્સ્ડ હોવું જોઈએ. 238 ઇઝ ઇક્વલ ટુ 234 વત્તા 4. તો દ્રવ્ય સંચયના નિયમનું પણ અહીંયા પાલન થાય છે. તો જ્યારે યુરેનિયમ તત્વ તમારી પાસે હોય, તો એ જો આલ્ફા કણ ઉત્સર્જિત કરવાનું ચાલુ કરી દે, તો એ યુરેનિયમનું કન્વર્ઝન શેની અંદર થઈ જશે? થોરિયમની અંદર થઈ જશે, કે જે પણ એક F વિભાગનું રેડિયો સક્રિય તત્વ છે. તો આ રીતે આલ્ફા કણનો જે સોર્સ છે, સ્ત્રોત છે, એ શું છે? યુરેનિયમ છે. બરાબર. હવે આગળ જોઈએ તો બીટા રેડિયેશનની વાત કરીએ. બીટા પાર્ટિકલનો સિમ્બોલ છે આ ટાઈપનો. એને આ રીતે બીટા કરીને નીચે માઇનસ અને ઉપર 0 કરવામાં આવે છે. તો આ -1 છે એ શું ઇન્ડિકેટ કરે છે? કે એનો ચાર્જ -1 છે. બીટા પાર્ટિકલ એ કોને મળતું આવે છે? તો ઇલેક્ટ્રોનને મળતું આવે છે. આપણે ઇલેક્ટ્રોન વિશે તો હવે સારી રીતે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનનો જે વીજભાર છે, બરાબર, સાપેક્ષ વીજભાર એ -1 છે. અને ઇલેક્ટ્રોનનું જે દળ છે એમ, એ સાપેક્ષ દળ પ્રોટોન અને ન્યુટ્રોનની સાપેક્ષે ઓલમોસ્ટ કેવું છે? 0 છે. તો જો અહીંયા આ નીચે જે -1 છે ને એનો વીજભાર ઇન્ડિકેટ કરે છે, અને ઉપર જે 0 છે, આ -1 એ શું ઇન્ડિકેટ કરે છે? વીજભાર. ઓકે, અને આ 0 જે છે એ દળ ઇન્ડિકેટ કરે છે કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોનની સાપેક્ષે ઇલેક્ટ્રોનનું જે દળ છે એ કેટલું છે? 0. તમને એમ થશે કે અહીંયા બીટા કણ છે તો હું ઇલેક્ટ્રોનની વાત શું કામ કરું છું? પણ બીટા કણ એક ટાઈપનો ઇલેક્ટ્રોન જેવી જ કેરેક્ટરિસ્ટિક લાક્ષણિકતા ધરાવે છે. સમજો કે જ્યારે તમારી પાસે પરમાણુ હોય ને એની બાહ્ય કક્ષામાં જ્યારે નેગેટિવ પાર્ટિકલ ફરતા હોય ને ત્યારે એને આપણે ઇલેક્ટ્રોન કહીએ છીએ. પણ જ્યારે કોઈ ન્યુક્લિયસમાંથી કોઈ નેગેટિવ પાર્ટિકલ છૂટો પડે ને ત્યારે નેગેટિવ ચાર્જ particle is called બીટા પાર્ટિકલ અથવા તો બીટા કણ. ખ્યાલ આવે છે? જ્યારે તમે કોઈ પરમાણુની વાત કરો છો ત્યારે એની બાહ્ય કક્ષામાં જે નેગેટિવ ચાર્જ પાર્ટિકલ ફરતા હોય તેને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોન. માની લો કે આ ન્યુક્લિયસ છે અને આ કોઈ કક્ષા છે. એનાથી આ શું બની ગયું છે? એક એટમ બની ગયો છે. બરાબર, આ છે એક એટમ. આ કેન્દ્ર છે
અને અહીંયા જ્યારે કોઈ કણ હોય જ્યારે અહીંયા કોઈ કણ હોય ને કે જે આ કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરતો હોય ત્યારે આને આપણે ઇલેક્ટ્રોન કહીએ છીએ. સમજ પડે છે એટમમાં? પણ જ્યારે કોઈ રેડિયો સક્રિય પદાર્થ હોય એનું ન્યુક્લિયસ હોય ને ન્યુક્લિયસમાંથી જ્યારે કોઈ આવો નેગેટિવ કણ જ્યારે ઉત્સર્જિત થતો હોય છે ત્યારે એને આપણે શું કહીએ છીએ? બીટા કણ કહીએ છીએ. સો ઇલેક્ટ્રોન અને બીટા કણ વચ્ચે આવો તફાવત છે. ઓકે, હવે જો કે અહીંયા આ જે પાર્ટિકલ છે ને એ પાર્ટિકલ નથી આ ટાઈપનો રેડ કે નથી આ ટાઈપનો ગ્રીન. શું કામ? કારણ કે ગ્રીન અને રેડ પ્રોટોન અને ન્યુટ્રોન છે. જ્યારે અહીંયા આમાંથી પ્રોટોન અને ન્યુટ્રોન નથી છૂટા પડતા, પણ આમાંથી એક ઇલેક્ટ્રોન જેવો બીટા કણ છૂટો પડે છે. સો જ્યારે થોરિયમ જેવું રેડિયો સક્રિય તત્વ આપણી પાસે હોય અને રેડિયો એક્ટિવ વિકિરણ ઉત્સર્જિત કરતો હોય ત્યારે રેડિયો એક્ટિવ વિકિરણની અંદર શું હોય છે? બીટા કણ હોય છે. એ રેડિયો સક્રિય જે વિકિરણ છે અથવા તો રેડિયોએક્ટિવ વિકિરણ છે શેનું બનેલું હોય છે? બીટા કણનું બનેલું હોય છે. અને આ પીએ બનશે. પીએને પ્રોટેક્ટિનિયમ કહેવામાં આવે છે. પ્રોટેક્ટિનિયમ. ઓકે, આ જે પીએ છે એ પણ એફ બ્લોકનું તત્વ છે. કયા બ્લોકનું તત્વ છે? એફ બ્લોક એલિમેન્ટ. ઓકે, સો પીએ બનશે. એટમિક નંબર 91 છે. અને આમાંથી જે રેડિયો એક્ટિવ રેસ એમિટ થશે એ રેડિયો એક્ટિવ રેસની અંદર તમને શું જોવા મળશે? બીટા કણ. ઓકે, આ બધા જે છે શું છે? બીટા કણ. અને બીટા કણ એનો સિમ્બોલ -1, બીટા 0. અને ખ્યાલ આવી ગયો હવે? 0 એ દળ ઇન્ડિકેટ કરે, -1 એ ચાર્જ ઇન્ડિકેટ કરે. અને બીટા કણ કોને મળતું આવે છે? ઇલેક્ટ્રોનને મળતું આવે છે. તો બીટા કણનું દળ છે એ ઇલેક્ટ્રોનના દળ જેટલું જ હોય છે, પણ આપણને ખબર છે કે પ્રોટોન ન્યુટ્રોનની સાપેક્ષે ઇલેક્ટ્રોનનું દળ કેટલું ગણવામાં આવે છે? 0. અવગણી શકાય એટલું ઓછું. તો બીટા કણનું દળ પણ અવગણી શકાય એટલું ઓછું હોય છે અને ઋણ વીજભાર ધરાવે છે. ત્યાર પછી આગળ વધીએ તો ગેમા કિરણની વાત કરીએ તો ગેમા કિરણ જે છે ને એ ગેમા કણનું નહીં, કારણ કે આ જે ગેમા કિરણ છે એ કોઈ પાર્ટિકલનું બનેલું હોતું નથી. એક ખાલી ઉર્જાનું વિકિરણ છે. ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતું એક વિકિરણ છે. તો આપણે જે આલ્ફા કણ એમિશનની જે પ્રક્રિયા જોઈ એ જ ટાઈપની ફરી પાછી પ્રક્રિયા કે યુરેનિયમમાંથી જ્યારે થોરિયમ બને. જો આગળ કે યુરેનિયમમાંથી જ્યારે થોરિયમ બન્યું ત્યારે શું ઉત્પન્ન થયું? આલ્ફા કણ. પણ આ આલ્ફા કણની સાથે સાથે ઉર્જા પણ ઉત્પન્ન થાય. પણ અહીંયા આપણે વાત ના કરી, કારણ કે આપણું ટાઇટલ અહીંયા શું છે? આલ્ફા રેડિયેશન. આલ્ફા કણને આપણે સમજવાનું છે. તો આ જ પ્રક્રિયા ફર્ધર પાછી અહીંયા આપણે લઈએ છીએ. હવે આલ્ફા કણમાં આ જે યુરેનિયમ છે એમાંથી જ્યારે થોરિયમમાં કન્વર્ઝન થાય છે, એટલે કે યુરેનિયમ જ્યારે આલ્ફા કણ ઉત્સર્જિત કરે છે ત્યારે સાથે સાથે ગેમા કિરણ પણ ઉત્સર્જિત થાય છે અને શું બને છે? થોરિયમ બને છે. હવે આ તો આપણે જોઈ ગયા. જો નીચે શું લખ્યું છે? આલ્ફા પાર્ટિકલ ઇઝ નથિંગ બટ ન્યુક્લિયસ ઓફ હિલિયમ. તો આલ્ફા કણ એક શું છે? હિલિયમનું કેન્દ્ર છે કે જે પોઝિટિવ ચાર્જ ધરાવે. તો આપણે જાણીએ છીએ. પણ હવે આ ગેમા કિરણ જુઓ તમે, બરાબર? જો હું લખ્યું છે હાઈ એનર્જી લાઇટ, ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતું પ્રકાશ અથવા તો વિકિરણ, એને કહેવામાં આવે છે ગેમા કિરણ. નીચે પણ 0, ઉપર પણ 0, મતલબ કે ચાર્જ લેસ. ઓકે, ચાર્જ લેસ છે, મતલબ એને કોઈ ચાર્જ નથી. ઇટ ઇઝ ઓલ્સો માસલેસ. માસલેસ મતલબ કે દળ રહિત છે. વીજભાર રહિત છે, દળ રહિત છે. દળ એનું કંઈ નથી અને વીજભાર પણ નથી. તો એની લાક્ષણિકતા પણ આપણે આગળ જોવાના છીએ. જો અહીંયા દેખાય છે આ જે છે ને બતાવ્યું છે એ શું છે? ગેમા કિરણ. ગેમા કિરણ ઇન્ડિકેટ કરે છે. જે એક આમ જુઓ તો ગેમા કિરણ એક ફોટોન એટલે કે એક ઉર્જાનું કણ તમે એને કહી શકો.
અને આ છે એ આલ્ફા પાર્ટિકલ અથવા તો હિલિયમનું ન્યુક્લિયસ. ત્યાર પછી આગળ જોઈએ તો આલ્ફા, બીટા અને ગેમા જે રેડિયેશન છે એની કેરેક્ટરિસ્ટિક્સ, એની લાક્ષણિકતા. બરાબર, લાક્ષણિકતા. What is the properties of alpha, beta and gamma radiation? So first of all, alpha particle is a positive charge particle, so it is deviated towards a negative charge plate, and beta particle is negative charge particle and it is deviated towards positive charge plate, and gamma particle, ગેમા રેડિયેશન અથવા તો તમે ગેમા કણ કહો ને એના કરતાં બેટર રહેશે ગેમા કિરણ કહો, કારણ કે આ જે ગેમા કિરણ છે આપણે આગળ જોઈ ગયા કે ગેમા કિરણ એ માસલેસ છે. માસલેસ હોય તો એને કણ કેવું એ યોગ્ય નથી. જ્યારે બીટા કણ એક ટાઈપનો ઇલેક્ટ્રોન છે તો એને તમે બીટા કણ કહી શકો. આલ્ફા કણ તો એમાં તો બે ટાઈપના કણો છે, બે પ્રોટોન છે, બે ન્યુટ્રોન છે, તો એને પણ તમે કણ કહી શકો. પણ આ ગેમા કિરણ છે ને એને ગેમા કણનું બનેલું છે એવું કહેવું યોગ્ય નથી. હવે જો આ એક લેડનો બ્લોક છે, એની અંદર રેડિયો સક્રિય સબસ્ટન્સ છે, એટલે કે રેડિયો સક્રિય અંદર પદાર્થ મૂકેલો છે. એમાંથી જ્યારે રેડિયેશન એમિટ થાય છે ત્યારે માની લો કે કોઈ એક રેડિયો સક્રિય પદાર્થ આલ્ફા કણનું ઉત્સર્જન અથવા તો આલ્ફા કિરણ ઉત્સર્જિત કરે છે, અને આગળ ફોટોગ્રાફિક ફિલ્મ પણ મૂકેલી છે. આ બાજુ આપણે બે બ્લોક લીધેલા છે, એક આ બ્લોક છે, એક આ છે, એને આપણે હાઈ પોટેન્શિયલ બેટરી સાથે જોડ્યા છે. તો આ જે બ્લોક છે નેગેટિવ ચાર્જ બ્લોક છે અને આ બ્લોક પોઝિટિવ ચાર્જ બ્લોક છે. ઓકે, તો જો રેડિયો સક્રિય પદાર્થમાંથી આલ્ફા કિરણ નીકળશે તો એ આલ્ફા કિરણ એ કેવું ચાર્જ ધરાવે છે? પોઝિટિવ ચાર્જ ધરાવે છે. જોઈ ગયા આપણે લાક્ષણિકતા. બરાબર, તો પોઝિટિવ ચાર્જ ધરાવતો કોની તરફ એટ્રેક્ટ થશે? નેગેટિવ ચાર્જ પ્લેટ તરફ એટ્રેક્ટ થશે. અને બીટા કિરણ છે એ નેગેટિવ ચાર્જ પાર્ટિકલ છે, તો એ પોઝિટિવ ચાર્જ પ્લેટની તરફ એનું ડેવિએશન થશે, એની તરફ એ વળી જશે. પણ ગેમા કિરણ છે એમાં મેં હમણાં આગળ કીધું કે એ ચાર્જલેસ છે અને કોઈ પણ પ્રકારનો ચાર્જ ધરાવતું નથી, તો એ સીધું જ ચાલ્યું જશે. બરાબર, એનું કોઈ પણ ટાઈપનું ડેવિએશન ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર કે મેગ્નેટિક ફિલ્ડની અંદર થતું નથી. અત્યારે આપણે જે આ બે લીધા છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ રેડિયેશનની આસપાસ એપ્લાય કર્યા છે. હવે આપણે મેગ્નેટિક ફિલ્ડની વાત કરીએ ચુંબકીય ક્ષેત્રની અંદર. તો તમે આ જોઈ શકો, આ શું છે? ચુંબક છે. તો ચુંબક એ ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરશે. આ જે છે ને એ લેડ ધાતુનો લેડ મેટલ બ્લોક છે, લેડ મેટલ બ્લોક. ઓકે, અને એની અંદર રેડિયો સક્રિય પદાર્થ છે. રેડિયો સક્રિય પદાર્થમાંથી આલ્ફા, બીટા, ગેમા કિરણો જ્યારે નીકળશે તો તમે જોઈ શકો કે જો આલ્ફા જે કિરણ છે એ આ બાજુની તરફ વળી જશે, બીટા કિરણ છે એ એનાથી ઓપોઝિટ ડિરેક્શનમાં વળી જશે, કારણ કે આલ્ફા અને બીટા બંને ઓપોઝિટ ડિરેક્શનમાં એનું ડેવિએશન થશે. જ્યારે ગામા રેડિયેશન છે એ સીધા ચાલ્યા જશે, એનું ડેવિએશન થશે નહીં. તો અહીંયા ચુંબકીય પ્રોપર્ટીઝ પણ આપણને આ કિરણોની ખ્યાલ આવી ગઈ. હવે એનો પેનિટ્રેટિંગ પાવર આપણે જોઈએ છે, એની વિભેદન શક્તિ જોઈએ છે. વિભેદન શક્તિ. તમે આ ઇમેજ જુઓ છો ને એટલે આનાથી તમને ઇઝીલી ખ્યાલ આવી જશે. હવે આલ્ફા કણ છે એની વિભેદન શક્તિ બહુ જ ઓછી હોય છે. વિભેદન શક્તિ એટલે શું? કોઈ ઓબ્જેક્ટ, કોઈ પદાર્થને ભેદીને ચાલ્યું જાય છે કે નથી ભેદી શકતું, તો એનું જે માપ છે એને શું કહેવામાં આવે છે? વિભેદન શક્તિ. તો અહીંયા નીચે શું લખ્યું છે? પેપર. એક સિમ્પલ જે આપણે નોટનું પેપર હોય છે ને એ પેપરનો ઉપયોગ કરીને આપણે આલ્ફા કણને રોકી શકીએ છીએ. જો બે પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ પ્રોટોન છે અને બે શું છે? ન્યુટ્રોન છે. તો આલ્ફા કણ છે ને એક મોટું દળ ધરાવતું કણ છે. તો એક પેપર તમારું આડું હોય ને, નોટનું પેજનું એક પેજ આડું હોય તો એમાંથી આલ્ફા પાર્ટિકલ પાસ થઈ શકશે નહીં. પણ બીટા કિરણ છે ને એ આ પેપરમાંથી પાસ થઈ જશે. ખ્યાલ આવે છે? બીટા કિરણને જો રોકવું હોય તો તમારે એલ્યુમિનિયમની જાડી પ્લેટનો ઉપયોગ કરવો પડે. તો આપણે અહીંયા જોઈ શકીએ કે આલ્ફા કિરણ કોનાથી રોકી શકાય છે? એક સિમ્પલ પેપરથી રોકી શકાય છે. જ્યારે બીટા કિરણ અને ગેમા કિરણ બંને આ પેપરમાંથી પાસ થઈ જશે. સેકન્ડ જે છે એ એલ્યુમિનિયમ ધાતુની એક પ્લેટ છે અને થર્ડ છે લેડ ધાતુની એક બ્લોક છે.
એક લેડ ધાતુનો તમે જોઈ શકો ઘણી જ જાડાઈ ધરાવતો લેડ ધાતુનો બ્લોક છે અને આ એલ્યુમિનિયમની એક ઇંચ જેટલું જાડાઈ ધરાવતી એક પ્લેટ છે. નેક્સ્ટ જોઈએ તો જો બીટા જે છે, આ જો આલ્ફા પાર્ટિકલ છે ને અહીંયા સ્ટોપ થઈ જશે અને ભેદીને આગળ જઈ શકશે નહીં. બરાબર, પેપરથી સ્ટોપ થઈ શકે પણ મેં તમને આગળ કીધું કે બીટા પાર્ટિકલ પેપરને ભેદી જશે અને બીટા જો ભેદી શકતો હોય તો ગેમા તો ખૂબ જ હાઈ એનર્જી ધરાવતા રેડિયેશન છે તો પેપરમાંથી પાસ થઈ જશે. તો બીટા કિરણ છે એ પેપરમાંથી તો પાસ થઈ જશે પણ એલ્યુમિનિયમને એ ભેદી શકશે નહીં. અહીંયા એ સ્ટોપ થઈ જશે. બરાબર, એલ્યુમિનિયમની જાડી જે પ્લેટ હોય એમાંથી બીટા કિરણ નીકળી શકતા નથી. હવે ગેમા કિરણ છે ને એ તો પેપરમાંથી પાસ થઈ જશે, એલ્યુમિનિયમની આ જાડી પ્લેટમાંથી પણ પાસ થઈ જશે અને લેડ ધાતુ છે એના જાડા બ્લોકને એ પાસ કરી શકશે નહીં. તો તમને ખ્યાલ આવે છે, આલ્ફા કણ કરતાં બીટા કણની જે વિભેદન શક્તિ છે એ વધે છે અને બીટા કણ કરતાં ગેમા કિરણની વિભેદન શક્તિ એનાથી પણ વધારે છે. મતલબ કે એની જે પેનેટ્રેટિંગ પાવર છે એ આલ્ફાથી ગેમા તરફ જતાં ઇન્ક્રીઝ થતો જાય છે. જો અહીંયા બીટા કિરણ છે એ અહીંયા સ્ટોપ થઈ ગયું, આલ્ફા કિરણ છે એ અહીંયા સ્ટોપ થઈ ગયું. હવે ગેમા કિરણની વાત કરીએ તો એ તો આમાંથી પણ નીકળી ગયું, આમાંથી પણ નીકળી ગયું પણ અહીંયા એ સ્ટોપ થઈ જશે. લેડના જાડા બ્લોકમાંથી ગેમા કિરણ પાસ થઈ શકતું નથી. એટલા માટે એકદમ વધારે રેડિયો સક્રિય ધાતુ હોય, યુરેનિયમ, થોરિયમ, પ્લુટોનિયમ આવી જે રેડિયો સક્રિય ધાતુ હોય ને તેને લેડ ધાતુના જાડા બ્લોકની અંદર સંગ્રહ કરવામાં આવે છે. જો એને ખુલ્લામાં મૂકશો તો આવા ગેમા કિરણ જેવા ખતરનાક કિરણોનું ઉત્સર્જન કરશે અને એ આપણા કોન્ટેક્ટમાં આપણા શરીરમાં જો ચાલ્યા જશે તો કોષની અંદર પણ એ ચાલ્યા જશે, કોષ કેન્દ્રને નુકસાન કરી દેશે, ડીએનએને નુકસાન કરશે અને કેન્સર થવાની શક્યતા મેક્સિમમ, અરે કેન્સર કરી જ નાખશે, થવાની શક્યતા સાઈડમાં રહી. બરાબર, હમણાં મેડમ ક્યુરીની વાત કરીને તમને, બરાબર, આજે મેડમ ક્યુરી છે એમનું મૃત્યુ કેન્સરથી થયેલું. કારણ કે આ સાયન્ટિસ્ટે લગભગ એનો આખા જીવનકાળ દરમિયાન આવા રેડિયો સક્રિય પદાર્થો સાથે જ સંશોધન કરેલું, એની સાથે જ કોન્ટેક્ટમાં રહ્યા. તો મે બી આ જે રેડિયો સક્રિય પદાર્થમાંથી આવા જે ગેમા કિરણો છે એના શરીરની અંદર ચાલ્યા ગયા હોય એને લીધે એને કેન્સર થયું હતું અને એનાથી એનું મૃત્યુ થયેલું. બરાબર, હવે આપણે આગળ જઈએ છીએ. ચાલો હ્યુમન બોડીઝની વાત કરીએ તો આલ્ફા કિરણ છે ને એ સ્કિનની અંદર જઈ શકતા નથી. દેખાય, આ સ્કિન છે, આ બરાબર, આ ટિશ્યુ છે. ટિશ્યુ એટલે પેશી કહી શકાય, બોન એટલે હાડકા છે અને ઓર્ગન એટલે જે અંદરનો જે ભાગ કહેવાય એકદમ. બરાબર, આપણે શરીરની અંદરનો ઓર્ગન્સ જેની અંદર જુદી જુદી ગ્રંથિઓ આવતી હોય, થાઇરોઇડની એ બધી જુદી જુદી ગ્રંથિઓ, એકદમ અંદરનો ભાગ જે અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થતા હોય. બરાબર, કોષની અંદરનો જે ભાગ છે, કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રમાં ડીએનએ હોય, આરએનએ હોય, રંગસૂત્રો હોય, આ બધું છેક અંદર સુધી હોય છે. તો આલ્ફા કિરણ અહીંયા સ્કિન સુધી જ અટકી જાય, સ્કિનની અંદર ના જઈ શકે. બીટા કિરણ સ્કિનની અંદર ચાલ્યા જાય અને ક્યાં સુધી? પેશીઓ હોય ને આપણી, તમને ખ્યાલ છે બાયોલોજી વાળાને ખબર હશે કે જુદા જુદા કોષો ભેગા થઈને પેશીની રચના કરે, તો એ પેશી સુધી જ રહી જશે, વધારે અંદર નહીં જઈ શકે. ગેમા કિરણ છે ને એ તો હાડકામાંથી પણ પસાર થઈ જશે અને એ એટલા માટે જ આપણે એક્સરે લઈએ ને તો એમાં એક્સરેનો ઉપયોગ કરવામાં આવે, ગેમા કિરણનો યુઝ નથી કરતા. એક્સરે છે ને એ આ માંસમાંથી પસાર થઈ જાય. બરાબર, પેશી છે, માંસ છે, એમાંથી પાસ થઈ જાય પણ એ હાડકામાંથી પસાર નહીં થાય. એટલા માટે જ આપણે હાડકાની જે તૂટફૂટ છે એ જોવા માટે આપણે એક્સરેનો યુઝ કરીએ છીએ, ગેમા કિરણનો યુઝ નથી કરતા. કારણ કે એક્સરે કરતાં પણ વધુ શક્તિશાળી હોય ને તો એ કોણ છે? ગેમા કિરણ છે. એ એટલે શેનો સિમ્બોલ છે? ઉર્જાનો સિમ્બોલ. તો અહીંયા ગેમા કિરણ તો છેક અંદર સુધી જઈ ડીએનએને જો નુકસાન કરી દેશે, વ્યક્તિનું મૃત્યુ સપોઝ ના પણ થયું અને એનું જે સંતાન ઉત્પન્ન થશે તો એ સંતાનના ડીએનએ આરએનએ પણ નબળા તૂટેલા રંગસૂત્રો છે એમાં ડેમેજ થઈ જશે અને આવનાર સંતતિ છે ખૂડખાપણવાળી પણ જન્મી શકે. તો જ્યારે કોઈ અણુ બોમ્બ ફૂટે ને ત્યારે કયા કિરણો ઉત્સર્જિત થતા હોય? ગેમા કિરણો. એ ગેમા કિરણો જ્યારે શરીરમાં ઘૂસી જાય ને તો છેક અંદર સુધી જઈને બધી જ પેશી જે કંઈ
કોષ કેન્દ્રો છે, રંગસૂત્રો છે, DNA છે એને નુકસાન કરી એને ડેમેજ કરી દેશે અને ત્યાંથી વ્યક્તિનું કેન્સરની શરૂઆત પણ થઈ શકે અથવા તો એની જે સંતતિ છે એ પણ ખોડ ખાપણવાળી પેદા થઈ શકે. માનસિક રીતે મંદબુદ્ધિ પણ એમાં જન્મ થઈ શકે. ઓકે, હાઈ એનર્જેટિકલ રેડિયેશન છે જેને આપણે શું કહીએ છીએ? ગેમા રેડિયેશન. તો લાસ્ટની અંદર આપણે અહીંયા જોઈએ તો આલ્ફા પાર્ટિકલ્સ, બીટા અને ગેમા. બરાબર, જો અહીંયા પાર્ટિકલ કીધું છે, દેખાય કણ. પાર્ટિકલ એટલે શું કહેવાય? કણ. અને અહીંયા કણ નથી કીધું કારણ કે આ તો માસલેસ છે, અને તો m=0 છે અને ચાર્જ પણ નથી. હવે માસ ના હોય તો એને આપણે કણ કહેવું યોગ્ય નથી, એટલા માટે એને રે એટલે કે કિરણ કહેવામાં આવે છે. તો સિમ્બોલ આલ્ફા, બીટા અને ગેમા. માસ, એટમિક માસ યુનિટ. હવે આલ્ફા કણમાં ખબર છે 2 પ્રોટોન 2 ન્યુટ્રોન, તો એનું ટોટલ જે એટમિક માસ થયું A=4 થયું. આનું જે દળ છે બીટા કણનું દળ એ 1/2000 એટલે કે આની સાપેક્ષે તો અવગણી શકાય એટલું ઓછું. ઇઝ નથિંગ બટ માસ ઓફ ઇલેક્ટ્રોન. ઓકે, ઇઝ નથિંગ બટ માસ ઓફ ઇલેક્ટ્રોન. અને ગેમા કિરણનું માસ 0 ગણવામાં આવે છે. ચાર્જની વાત કરીએ તો આમાં આપણને ખબર છે 2 પ્રોટોન છે અને 2 ન્યુટ્રોન છે. ન્યુટ્રોન તો ચાર્જલેસ છે, તો ચાર્જ પ્રોટોનને લીધે છે એટલે +2. અને આનો જે બીટા કણનો ચાર્જ છે, ઇલેક્ટ્રોનનો ચાર્જ, ઇઝ નથિંગ બટ ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન ઓલ્સો, સો -1. અને આ છે ચાર્જલેસ, સો 0. સ્પીડની વાત કરીએ તો આલ્ફા કણ એકદમ ધીમેથી, કારણ કે હેવી કણ છે, માસવાળો કણ છે, તો એની સ્પીડ ઓછી હોય. બીટા પાર્ટિકલની ફાસ્ટ હોય અને ગેમા કિરણ તો જબરજસ્ત ફાસ્ટ ગતિ કરશે. એની જે સ્પીડ છે લાઇટની સ્પીડ એટલે કે પ્રકાશની સ્પીડ બરાબર હોય છે. જે રીતે પ્રકાશ ફોટોનનો બનેલો છે એવી રીતે ગેમા કિરણ પણ એક ફોટોનનું જ આપણે ગણી શકીએ. સો નાઉ નેક્સ્ટ ઇઝ આયોનાઇઝિંગ એબિલિટી, એટલે કે એનું આયોનાઇઝેશન થવાની ક્ષમતા, એની પોતાની આયોનાઇઝેશન થવાની ક્ષમતા તો અહીંયા હાઈ છે. શું કામ? કારણ કે આલ્ફા કણમાં 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન છે. જો આને આપણે તોડી નાખીએ તો આ પાછું તૂટીને નવા કેન્દ્રો બનાવી શકે, તો એનું આયોનાઇઝેશન થઈ શકે. આનું આયોનાઇઝેશન હવે પોતે એક જ ઇલેક્ટ્રોન છે, તો આયોનાઇઝેશનનો આમ જુઓ તો કોઈ સવાલ આવતો નથી. છતાં અહીંયા મીડિયમ અને અહીંયા તો કોઈ પાર્ટિકલ જ નથી એટલે ડેશ મારેલો છે. પેનેટ્રેટિંગ પાવર એટલે કે વિભેદન શક્તિ. કેવી શક્તિ? વિભેદન શક્તિ. તો હમણાં જોઈ ગયા તો આપણે પેપર જોયું, એલ્યુમિનિયમ જોયું અને લેડનો બ્લોક જોયો. તો અહીંયા પેનેટ્રેટિંગ પાવર ખૂબ જ ઓછો, અહીંયા મીડિયમ અને અહીંયા વિભેદન શક્તિ એકદમ હાઈ. સ્ટોપ્ડ બાય મતલબ કે કોનાથી એને રોકી શકાય? તો આલ્ફા કણને પેપરથી રોકી શકાય, બીટા કણને એલ્યુમિનિયમની એક પ્લેટથી રોકી શકાય અને ગેમા કિરણને લેડના મોટા જાડા બ્લોકથી રોકી શકાય. તો આ લાક્ષણિકતા, એનું સંશોધન, કોણે સંશોધન કર્યું અને કઈ રીતે બન્યું, એની આખી રિએક્શન, બરાબર, અને આ આખી કેરેક્ટરિસ્ટિક. તો એક કમ્પ્લીટ ટોપિક આપણે અહીંયા જોઈ ગયા છીએ. હવે જો છતાં પણ તો જો વિભેદન શક્તિની વાત કરવી હોય તો આલ્ફા કણ કરતા બીટા જે કણ છે ને એની વિભેદન શક્તિ 100 ગણી હોય છે. ખ્યાલ આવે છે? આલ્ફા કણની વિભેદન શક્તિ જો હું 1 ગણું ને તો બીટા કણની વિભેદન શક્તિ 100 કહેવાય. અને ગેમા જે કિરણ છે એની વિભેદન શક્તિ 1000 ગણી હોય છે. કોના કરતાં? આલ્ફા કણ કરતાં બીટા કિરણની વિભેદન શક્તિ 1000 ગણી હોય છે અને આલ્ફા કણ કરતાં બીટા કણની કેટલા ગણી હોય છે? 100 ગણી હોય છે. બરાબર, તો આના પરથી પણ આપણને ડિફરન્સ સમજી શકીએ છીએ. અને આ પેપર, એલ્યુમિનિયમ ને લીડ પરથી એટલે કે લેડ ધાતુના બ્લોક પરથી પણ આપણે વિભેદન શક્તિ સમજી શકીએ છીએ. તો પરફેક્ટ તમારે આ નોટ કરી દેવાનું છે. બુકની અંદર એકદમ શોર્ટમાં પૂરું કરેલું છે, પણ તમારે અહીંયા આ જે કંઈ તમે આજે જોયું છે એમાંથી તમારે લખવાનું છે. નોટ જે કેમિસ્ટ્રીની બનાવી હોય ને એ કેમિસ્ટ્રીની નોટમાં તમારે લખવાનું છે વિભેદન શક્તિ કેટલી છે, શું છે, એની લાક્ષણિકતા શું છે આ ત્રણેય કણોની, બરાબર. અને આ રિએક્શન પણ ધ્યાનમાં રાખજો, કારણ કે 12મા ધોરણમાં બીજા ભાગમાં ન્યુક્લિયર ફિઝિક્સની અંદર આ રિએક્શન તમારે સ્ટડી કરવાની આવશે. તો અત્યારે આપણે એને ધ્યાનમાં રાખી શકીએ કે ભાઈ કઈ રીતે આ કણો બને છે.